ભેગા કરી અને જે કંઈ તેમને ફૂલની ફૂલ પાંખડી પરમારથ કર્યું. સંતો તો બહુ કીધું છે, જગજીવનદાસ પણ બહુ કીધું, પુરુષોત્તમ દાસ પણ બહુ કીધું છે, જાજુ કહેવાનું નથી, પણ કે ગુરુ દરબારમાંથી વાત લઈને આવવું પડે છે. એટલે ગુરુ ના શબ્દની જે કે બાપુએ આપણને વ્યાખ્યા સમજાવી છે, શબ્દ આપ્યા છે, 12 વચનની વાત છે, રમત 12 વચનની છે. કંઠી બોજ કર્યા, ઉપદેશ આપ્યો, તારા પ્રભુને 12 વચન આપ્યા. આજે 12 વચનની વસ્તુ છે, વચનની બલિહારી છે. અમારા એવા ગુમાનભાઈને પણ વિચાર કરો, એક વચન ભરી ગયા. બાપુએ અમને એક વચન આપ્યું કે જા બેટા, જેમ રામ સબરીબાઈને ઘેર જવું પડ્યું એમ સુરદાસજી બાપુને અમારા ઉખરવડ ગામે ખુમાનભાઈને ત્યાં આવવું પડ્યું. સાહેબ આજે અમને દાસ બની રહ્યા છે, રામ બન્યા નથી, એટલે પણ સુરદાસજી બાપુને એમની કુટિયા પર આવવું પડ્યું. જેમ સબરી જેમ વાટ જોવે છે એમ ગુમાનભાઈએ પણ આજે વાટ જોઈ છે. વિચાર કરો, એમની અરજી કઈ હશે તે પૂર્ણવતી કરી સુરદાસજી બાપુ આજે આપણે બધા સુરદાસજી બાપુના સાનિધ્યની અંદર બેઠા છે. આ મંચ પણ એમનો છે, આ પાઠ પણ એમનો છે, અને આપણે સર્વ બધા એમના દીકરાઓ છે. હું ઘણી વખત કહું છું કે કોણ ગુરુ કોણ ચેલા, એકી ડાળ પર સબ પંખી બેઠા. વિચાર કરો, કઈક પરમારથ કરી લેજો, ફરી પાછો અવસર મળે કે નહીં મળે એ તો મારા પ્રભુ કર્મો પર આધાર છે. કમળદાસે કીધું કે ફરી જો આ મનુષ્યની અવતારની અંદર આવવું હોય તો કર્મો સારા જ કરવા પડશે. કર્મો એટલે શું? કર્મો કયા? કર્મો તો સાહેબ બધા જ કરીએ છીએ, પણ કર્મો કરે કોણ? આપણે કહીએ છીએ, ગાવામાં આવે, કહેવામાં આવે, પણ શું કર્મો કોણ કરે છે અને કોણ કરાવે છે? વિચાર કરો તમે. આ કર્મો એટલે જે સારા કર્મો કરીએ ને તો પ્રભુને આપણું જે જીવ છે એ જીવને પ્રભુને લેવાવું પડે છે. સાહેબ પાળો લેવા નહીં આવે. પાળો એટલે યમ હંકાર પાળો હોય. આ જ્યારે દેશ છૂટી જાય ને તારે પાળો લેવા આવે, પણ કર્મો ખોટા કરીએ તો પાળો લેવા આવે, પણ કર્મો સારા કરીએ તો સાહેબ ચોક્કસ પ્રભુને આપણને લેવાવું પડે. એટલી ગેરંટી આપણી છે સાહેબ. પણ કર્મો કરવા પડે સાચા, વચનની બલિહારી કરવી પડે. આપણા ગુરુનું નામ ના લજવાય એનું પણ ધ્યાન ધરવું પડે. ધ્યાન ધરમ ગુરુ મૂર્તિ પૂંજા મૂલમ ગુરુપદમ કહીએ છીએ, આપણે બોલીએ છીએ બધા. આજે વિચાર કરી લો, કઈ શબ્દ આપણને બાપુ અહીં આપી ગયા છે, કઈ નથી ગયા. કોઈ લઈને ગયું નથી અને કોઈ લઈ પણ નહીં જાય. સાહેબ અખાડાની અંદર પણ ભર્યું છે ભરો ભંડાર, તમે જોઈએ તો માંગી લેજો. અને કઈ ખૂટતું ઘટતું હોય, કદાચ તમને એક વસ્તુ મેં તમને કહું, કોકને ખોટું પણ લાગ્યું છે, પણ એ શબ્દ મારે ખરેખર મેં તારણ વસ્તુ કાઢી. તારણ બાપુ કહેતા હતા કે તારણ વસ્તુ તારી પાસે બાર સુખ છે. આપણામાં તારણ વસ્તુ છે, તાળવા વાળું આપણામાં જ છે, બેઠો જ છે, કઈ જુદો બીજો નથી. પણ તમે કદાચ સમરણ નહીં પણ વિશ્વાસ એક કરી લેજો. અમારા જગજીવનદાસ મહારાજના દિવાન શ્રી કરણભાઈ આજે છે તમુલ સાહેબ ભલે અહીં નથી, પણ એમના
આજે અમને યાદ કરીએ ને તો પણ અહીં વિરાજમાન છે કરણભાઈ. ભલે દૂર છે, એમના કામના હિસાબે ગયા છે. કામ તો બધાને કરવું પડે છે, કોઈને નથી કહ્યું સાહેબ હું પણ કામ કરું છું, કઈ એવું નથી. અમારા કમળદાસ જ કહેતા હતા બાપુમાં કંપની જમલો સાહેબ કામ તો બધાને કરવું પડે છે સાહેબ. નહીં કરવું તો પડે છે, પણ આજે કરણભાઈએ એટલી મહેનત કરી છે ને તમે વાત ના પૂછો. આટલા બેઠા છે ને મહારાજો ચારે ચાર, એમણે હું બાંધી એટલું જાણી લીધું છે કરણભાઈ, એટલો અનુભવ કરી લીધો છે. પણ કેમ અનુભવ કર્યો કે સાચાને લઈને માર્ગને ચાલ્યા એટલે આજે અનુભવ કરી લીધો. એટલું જાણે કોઈ નહીં, એટલું કરણભાઈ જાણે. હું દિલથી અને મારા બાપુ સુરદાસને પણ અરજી પાઠવું, હજુ કંઈક અમારા કરણભાઈ આગળ વધે અને એમને સદબુદ્ધિ આપે, મારો રણુજા વાળો, અને આ રીતે જ ભક્તિને કંઈક દબાવે. તમારા કોલી ગામની અંદર, ઉખડવાડની અંદર દરેક જગ્યાએ આજે સાહેબ કરણભાઈ દીવાન પર અધિકારી છે તોય છતાં મર્યાદામાં રહે છે, મર્યાદામાં બોલે છે, સમાજને પણ લઈને ચાલે છે, જગતને પણ બતાવે છે આ રીતે નહીં આ રીતે ચાલો. તો દરેક આપણે બધા સાંભળવાની જરૂર છે. બાકી આ મનુષ્ય છે, કારે વૈચાલ્યો કોઈને ખબર નથી. કર્મો સારા કરી લેજો, પુણ્ય દાન કરજો, અંતે તમને કામ આવશે, અંતે કામ આવશે. બાકી એમ બીજે કઈ કામ લાગે એમ નથી. હવે આ 10 રૂપિયાની તમે જે બંદગી ભરો છો ને સાહેબ, એ પણ અમે તમારા નામની પૂર્ણ દાન કરીએ છીએ. તમારા જેવા જ હરિભક્તો ત્યાં આશ્રમ પર આવે છે, એમને પણ ચા પાણી થાય છે અને ભોજન પણ જમાડીએ છીએ સાહેબ. કોઈ ભૂખ્યા પેટે આવે એવું નહીં કરીએ સાહેબ. ત્યાં આપણો અખાડો છે, અખાડો બાપુ સુરદાસની તપાવન ભૂમિ છે. આજે તપાવન ભૂમિ પર તમે જો તમારો દુઃખ દર્દ હોય ને સાહેબ, તો પણ